ભારત સરકારના રાષ્ટ્રીય આયોગ અનુસૂચિત જનજાતિના અધ્યક્ષ શ્રી અંતરસિંહ આર્ય દાહોદની ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલની મુલાકાતે સિકલ સેલના રોગ માટે વધુને વધુ સેવાઓ મળી રહે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. ભારત સરકારના રાષ્ટ્રીય આયોગ અનુસૂચિત જનજાતિના અધ્યક્ષ શ્રી અંતરસિંહ આર્યએ દાહોદની ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલની મુલાકાત કરતા સૌપ્રથમ સિકલ સેલ સ્ક્રીનિંગ કેમ્પ ચાલતો હતો, જે જગ્યાએ વિઝિટ કરીને તમામ લોકોનું સ્ક્રીનિંગ થાય તે સુનિશ્ચિત કર્યું હતું. ઝાયડસ હોસ્પિટલના વિવિધ વિભાગ જેવા કે બાળ રોગ વિભાગ, સ્ત્રી રોગ વિભાગ, બ્લડ બેંક, ઓપરેશન વિભાગ, આઈસીયુ વિભાગ, ડાયાલિસિસ વિભાગમાં જઈ સુવિધાનું નિરીક્ષણ કરી અને કોન્ફરન્સ હોલમાં અધિકારીઓ અને ડોક્ટર મિત્રો અને મેડિકલના વિદ્યાર્થીઓ સાથે સિકલ સેલ રોગ વિશે માહિતી મેળવી. આ વિસ્તારમાં સિકલ સેલની બીમારીનું પ્રમાણ ખૂબ જ વધારે છે, તે માટે જરૂરી જે સુવિધા અને નિદાનની વ્યવસ્થા વધુને વધુ થાય તે અંગે ચર્ચા કરવામાં આવી. દાહોદ જિલ્લામાં સિકલ સેલના વધતા પ્રમાણને અટકાવવા માટે એક ઝુંબેશ રૂપે કામગીરી કરવામાં આવે અને સિકલ સેલને અટકાવવા અસરકારક પગલાં લેવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. આ મુલાકાતમાં પ્રદેશ આદિજાતિ વિભાગ મહામંત્રી શ્રી અભિષેક મેડા, ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ગિરવર બારિયા, એપેડેમિક મેડિકલ ઓફિસર ડોક્ટર નયન જોશી, ઝાયડસ મેડિકલ કોલેજ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ આરએમઓ ડોક્ટર રાજીવ ડામોર, પ્રકાશ પટેલ, સિનિયર જનરલ મેનેજર તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ભગીરથ બામણિયા તેમજ અન્ય જિલ્લા વહીવટીતંત્રનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.